सिद्ध्यन्ति सर्वे अर्थाः। बहुत सुंदर उपदेश आप्યો ભગવાન કે ક્રોધથી કોઈ કામ સિદ્ધ થતું નથી। ગુસ્સે થઈ જાઓ, આમ કરો તેમ કરો તો એનાથી કામ સિદ્ધ થતું નથી। શાંતિથી કામ સિદ્ધ થાય છે। સંગ્રંભથી ક્રોધથી કોઈ કામ સિદ્ધ થતું નથી। એટલે તમારે કામ પાડવું હોય તો ગુસ્સે ન કરો। ઘરમાં પણ નોકરો હોય, રસોઈયા હોય, બીજા સંબંધી હોય, તમે એકદમ ત્રાળ પાડે ગુસ્સે તો તમારું કામ જતો રહેશે, કંઈક બધું દોડ ઉઠી જશે। શાંતિથી સંગ્રંભથી ક્રોધથી કોઈ કાર્યો સિદ્ધ થતા નથી। ન સંગ્રંભેણ સિદ્ધ્યન્તિ સર્વે અર્થાઃ। સાંત્વયા યથા, જેટલું શાંતિથી કામ થાય એટલું ક્રોધથી કામ થતું નથી। એટલે ભાગવત સાંભળે, આપણે વાંચીએ તો એમ ખબર પડે છે કે જેટલું શાંતિથી કામ થાય, શાંતિ રાખવાથી કામ થાય એટલું ગુસ્સાથી કામ નથી થતું। એટલે હે દેવો, તમે દૈત્યો સાથે ગુસ્સો કરતો નહીં, એ કે હનુમાન એવી સલાહ ભગવાન આપી। આમ ભગવાન પુરુષોત્તમે દેવોને આદેશ આપ્યો અને પછી તો એ હવે તમે સમુદ્ર મંથન કરો અને એમાંથી અમૃતને આપણે પ્રાપ્ત કરવાનું છે। અમૃતને પ્રાપ્ત કરવાનું છે તો તેને સાપને ઉંદર જેવું કરવાનું। આવું પણ થોડું શીખવાઈ શકશે। સાપને ઉંદર જેવું કરજો એવું એક ઉદાહરણ આપેલું કે સાપને ઉંદર એટલે કરંડિયામાં સાપ પુરાઈ ગયો એટલે ઓછીતો એવા ઉંદર પણ ઘૂસી ગયો, ઉંદર પણ ઘૂસી ગયો કરંડિયામાં સાપના કારણે, બે પુરાઈ ગયા। એટલે સાપે એને કહ્યું કે ભાઈ ઉંદરભાઈ, તમે કંઈક દાંત ઘીના તમારે ખાણું પાડવાનું, આપણે બે મિત્ર તમે સારું ખાણું પાડે, તમારે બહુ સરસ રાખવાનું, ખાણું પાડીને તમે જેવા નીકળી જાઓ એ વખતે પછી તમારે એનો પ્રયોગ કરી લેવાનો, કામ સારી ગયા। એટલે આ એક ઉદાહરણ સાપને ઉંદર પણ આ પ્રમાણે સમુદ્ર મંથનની વાત કરી અને શીખવું એ પ્રમાણે કે તમે એટલે તરત ઇન્દ્ર ગયા બલિ પાસે। બલિ રાજા દૈત્યનો રાજા છે। બલિ રાજા પાસે ગયા ઇન્દ્ર અને બહુ વિનયથી જે ગયા ને કઈ હથિયાર વગર ગયા હતા બધા દેવો, હાથમાં તલવારો લઈ નતા ગયા, તો પણ દૈત્ય ઉભા થઈ ગયા। આવ્યા કોણ કે આવો કે છે, આ ઉભા થઈ ગયા એટલે આ કઈ કપટ કરવા આવ્યા છે। એટલે બલિ રાજાએ કહ્યું ભાઈ આપણી સાથે વાત કરવા આવ્યા છે એવી રીતે શીખવતા। તો દૈત્યોને શાંત પડ્યા બલિ રાજાએ, ત્યાં બેઠા અને એમ કહ્યું કે આપણે એક કામ કરીએ, સમુદ્ર મંથન કરીએ, એમાંથી અમૃત નીકળે, પીએ તો આપણા બધા બળવાન થઈ જઈએ, મૃત્યુ આવતા આવે નહીં, અમારી લાભ થાય નહીં લાભ થાય। તો આપણે આવું કરીએ, તમે જો સહકાર આપો તો બંને મળીને આખા દરિયાને ઓલવીએ, મેરુ પર્વત નાખીએ, વાસુકી નાખીને નેત્ર બનાવીએ। એક બાજુ તમે ખેંચો દૈત્યો, બીજી બાજુ અમે ખેંચીએ, તમે આવું કરો બલિ રાજા, તમે તો બહુ પ્રાણ ડાયા માણસ છો, આપણે તો હું શું કહું? રાજા બહુ સરસ વાત છે। આવું જે ભગવાને શીખવું હતું એ પ્રમાણે ઇન્દ્રે બલિ રાજાને કહ્યું કે બલિ રાજા સંમત થયા આ વાત। પછી કે હવે આ શરૂ કરો, એ બધા એ રુદ્રાચલ પર્વતને લાવવાનો, મોટો પર્વત કરવાનો, એ બધા દૈત્યોને દેવોને દૈત્યો બધા ગયા મંદરાચલ લેવા। મંદરાચલ મોટો પર્વત ઉપાડ્યો અને ઉપાડ્યો ત્યારે પછી તો રસ્તામાં પડ્યો, અતિશય ભાર તો પડી શકતા નથી, એટલો બધો ભાર છે કે એવું દૈત્યો પડી શક્યા નહીં। અને એ વખતે કેટલાકના પગમાં વાગ્યું, કેટલાક સમજાઈ ગયા ને બધું વર્ણન પણ છે, એટલો બધો ભાર એમાં। ને પછી થયું કે આપણે આ ન કરી શકીએ, ત્યારે ભગવાન આવ્યા ગરુડ લઈ। આ બધી ઘટનાઓ તો સિમ્બોલિક છે। તમે જ્યારે થાકી જાવ, અતિશય થાય કે હવે ભગવાન મારાથી થાય નહીં, મારાથી, ત્યારે ભગવાન એનું કામ હાથમાં લે। અમદાવાદમાં ભદ્રકાળી માતાનું મંદિર છે, ભદ્રકાળી માતાનું મંદિર છે અમદાવાદમાં, એને ભદ્ર કહે છે। ત્યાં ફેબ્રુઆરી મહિનો અને આવે ત્યારે લોકો, છોકરાઓ કોલેજ યુનિવર્સિટી ભણતા હોય બધા જ મોટે ભાગે બધા માતાજીનું શ્રીફળ ધરાવવા
માને શ્રીફળ ધરાવીએ ને તો એકમાં પરીક્ષા આવવાની છે, એમાં મહાપદ્ધરકારી પણ ન લખે. પછી બહાર બધા વેચતા હોય શ્રીફળ, એ વખતે સુધી ગ્રાહકી થાય વિદ્યાર્થી ફેબ્રુઆરીમાં, પછી ના ફેબ્રુઆરીમાં મહાપદ્ધરકારી બરાબર સમજે છે કે હું જ્યારે પીરિયડો ચાલતા હોય ત્યારે સ્કૂટરો બેસીને વાતો કરે રખડે. તો ફેબ્રુઆરીમાં ત્યારે નાળિયેર ધરાવવા આવે, હું તને કરાવો એટલે માં એને કંઈક મદદ કરે નહીં, ગમે એ નથી. પણ જે છોકરો 9-10 વાગે વાંચવા બેસે, 2-3 વાગ્યા સુધી વાંચે, પાણી છાંટે વાંચે, પાણી છાંટે વાંચે, અને પછી હાથમાંથી ચોપડી પડી જાય અને આંખમાં ઊંઘ આવી જાય, ખબર નથી ઊંઘ આવી ગઈ. એવું જે કરે એને જેટલું બાકી રહ્યું હોય એટલું ભગવાન પૂરું કરે. જે તપ કરે છે એને ભગવાન કરે, એનાથી શક્તિ હોય એટલું બધું કરી લે. એટલે વલ્લભાચાર્યનું ભાષ્યમાં એમ લખ્યું કે પ્રયત્ન પર્યંતમ જીવકૃત્ય, વલ્લભાચાર્ય કહે છે, વૈષ્ણવના આચાર્ય વલ્લભાચાર્ય, પ્રયત્ન પર્યંતમ જીવકૃત્યમ અગ્રેતસ્ય શક્તત્વાत् સ્વયમેવ કારયતિ. વલ્લભાચાર્ય એવું અમને બહુ ગમ્યું, એવું તરત વાંચ્યું કે પ્રયત્ન સુધી જીવનું કામ છે. પ્રયત્ન જેટલો જીવથી થઈ શકે કે હવે મારાથી નહીં થાય, ચોપડી પડી જાય હાથમાં, હવે આ શરીર કાપતું નથી, એટલો શ્રમ કરી લે, પછી ભગવાન એને બેઠા બેઠા તમે શીખવાડો વધારે નૈવેદ્ય ધરી આવો કંઈ કરો નહીં, જે ભગવાન તો કરી દે. એ ભગવાન એવું સાંભળતો ભગવાને તાપ કરો. એટલે આ મેરુ પર્વત ઉપાડ્યો, તાકાત હતી એટલું ઉપાડ્યો, દાનો હતા, દેવો હતા, મોટા મોટા દેવો બહુ મહેનત કરીને પછી ચકદાવવા માંડ્યા, અને પગ કોઈના પડવા માંડ્યું. આ આપણાથી આ પર્વત પહોંચાડવો કેમ અવળું ભારે? ભગવાન આવ્યા ગરુડ, અને પછી ભગવાન કે આંખ ઉપર લાવો, ગરુડ ઉપર મૂકી દો, લાવો લાવો. ગરુડ ઉપર મૂકીને ભગવાન ત્યાં સમુદ્ર અને પછી નાગને પેલો વાસુકી નાગનો નેતૃ બને, દરિયામાં વાસુકી નાગનો નાગ છે, અને ભગવાને એનામાં જડતા નાખી દીધી. કારણ કોઈ ખેંચે ને એને દુઃખ થાય ને, પણ જડતા એવી કરી દીધી કે ઓપરેશન કરે ત્યારે જળ બનાવવામાં આવે. ઓપરેશન કરે ને ત્યારે માણસને જળ બનાવી દેવામાં, એટલે એના જ્ઞાન તંતુઓને ખબર ન પડે, કાપીને પછી કરવો હોય પછી કરવો. એટલે આ વાસુકી નાગને ભગવાને પોતાની છોકરી જડતા આપી દીધી, એટલે એને બહુ દુઃખ થાય. ને પછી વાસુનાગની જે ખેણ હતી એ તરફ ઇન્દ્ર અને દેવો, ભગવાને કહ્યું કે તમે અહીંયા પગડ પગે પકડ્યું, આપણે આપ ત્યાંની ખેણ છે સાપની, એ કહ્યું આપણે પેલા પૂછડી તરફ દૈત્યોને રાખો, પૂછડી ખેંચ્યા વડે. પછી દૈત્યને વિચાર આવ્યો કે આ શું માને, અમારે હાથમાં પૂછડી, ના દેવોના હાથમાં મોઢું, આવું તો હોય કઈ, અમે કઈ જેવા તેવા છીએ? અને પછી કે એ તો સ્વાધ્યાય સંપન્ના પ્રખ્યાતા જન્મ કર્મ બી, અમે કઈ જેવા તેવા નથી, અમે સ્વાધ્યાય કરીએ છીએ. તમે એકલા દેવો સ્વાધ્યાય કરો છો? સ્વાધ્યાય શ્રુત, અમારામાં જ્ઞાન છે, અમે સ્વાધ્યાય કરીએ છીએ. પ્રખ્યાતા, અમે પણ તમારી જેમ પ્રખ્યાત છે. જન્મ કર્મ બી, અમારા જન્મથી ને અમારા કર્મથી અમે પ્રખ્યાત. તો અમે પૂછડી પકડવાના છીએ આપણી? ભગવાન કે આજ આપણે કરો, કેટલાક માણસો ઊંધું કરો ને તો કરવું કરે, ઊંધું કેવું પડે. ઊંધું કરો તો પેલું એને ઉલટું કરે, જે ઉલટું કરે બીજી રીતે પૂછે થાય. એટલે સારો તમે કહેતા હોય તો અમે પૂછી શકતા. પૂછડી તો કારણ કે સાપ ના પડવાથી ફીણ કાળા કાળા નીકળ્યા કરે, એટલા કાળા ફીણ નીકળે છે કે માણસ જે એની પાસે ઉભો રહે એના શરીર કાળા થઈ જાય. ભગવાનની યુક્તિ કરી કે તમે આપ કહેતા હોય ના આપનો અપમાન લાગતો હોય તો આપ આવી જાઓ, પછી તરત ઉઠી જાય. અને કેટલા બધા ઝેરીને કાળા ધુમાડાના એ બધા દૈત્યોનો રંગ બદલી ગયો, પણ કહી શકાય નહીં. પછી શું કરે? પકડી દીધું, પછી આગળ કરી દીધું. એટલે એમને એ ભાગ આપવામાં આવ્યો. પર્વતને જે મૂક્યો ત્યારે અંદર ને અંદર જતો જાય, એને કોઈ ટેકો તો નહીં ને, દરિયો તો બહુ ઊંડો છે, એટલે રે કેવી રીતે? આ શું કરવું?
ભગવાન પછી દરેકનો ઉપાય આપે છે. દરેક વસ્તુનો ઉપાય પરમાત્મા પાસે છે. ધીરજ અને પ્રાર્થના, મનુષ્યનો પૂરેપૂરો પ્રયત્ન અને પૂરું ભગવાન પર શ્રદ્ધા, જેનામાં પુરુષાર્થ પૂર્ણ હોય એનાથી દરેક વસ્તુ મનુષ્ય પૂરેપૂરો પુરુષાર્થ અને પૂરેપૂરી શ્રદ્ધા, બે વસ્તુ હોય બધી વસ્તુ સિદ્ધિ. એટલે હવે આ મંત્ર લેતો તો નથી તો શું કરવું? ભગવાનને જોયું કે હવે ભગવાન પોતે કૂર્મ બન્યા, કચ્છપ બન્યા, કાચબો બન્યા અને નીચે રહ્યા. ચલો હવે આના ઉપર ફેરવો, આખા મેરુ પર્વતને એના ઉપર ધારણ કર્યું. પછી તો એવું આવે છે કે આ કાચબાનો ઉદાર મળ્યો મને ખજવાળ પીઠ ઉપર આશામાં બહુ ખજવાળ આવતી હતી. આ બધી ખંજવાળ હવે દૂર થઈ ગઈ વાળી આશામાં ખજવાળ આવે, વાંધા ફેરવે ખજવાળ ભગવાન કુર્મને એમ લાગે છે ઘણા સમયથી ખજવાળ આવતી રીતે આવતી, આમાં ખાઈ જ મેળવું ખજવાળનું સુખ એટલે એમાં ભગવાનનો આનંદ છે. અને દૈત્યો પારા થયા પછી તો બોલવવા મળ્યા. આખો વરેવો આ તો આપણા જીવનની વાત. માણસ જન્મે ને થોડું ભણે પછી એની સગાઈ કરે, એ ધામધૂમથી ભણાવે, પછી આ વાત વારંવાર કરી એ ભણાવી દે, દૂસરી બતાવે, એમનું બધા સાંભળેલું બતાવે, એની પોપણ કરે જોડાઈ ગયું. પરિણામ ન હોય ને ત્યારે હજાર વાતો કરતો, હું આમ કરું છું, આપણે ક્રાંતિ કરવી જોઈએ, સમાજ સુધારવો જોઈએ. તમે તો સુધરો, તમે સુધરો પેલા. માણસે પોતાની જાતને સુધારવા, જાતને સુધારે એટલે બીજા સુધરી જાય. જાતને સુધાર તમને જોઈને બીજા સુધરી જશે. આપણું આચરણ એવું કે આપણે જુએ એટલે લોકો લાગે આ બરાબર કંઈક જીવે છે, તો આચરણ નહીં પણ બીજાને સુધારવા માટે એવો પ્રયત્ન કરો માથા ખૂટી જાય. એ લોકો રિફોર્મિસ્ટ હોય છે, સુધારા કરો. તે જીવનનું મંથન કરે. જીવનની શરૂઆત કરી મંથન થાય ને, મરીએ ત્યાંથી મંથન જ છે. આપણે વલોવીએ છીએ ત્યાં અંદર દૈત્યો પણ બેઠા છે, અંદર દેવો પણ બેઠેલા છે. એમાં દેવ એમ કે શિવના મંદિરમાં બેસી જાય 3 મહિના, કલાક નમસ્તે જપ કરે. એમ કે દેવ અંદરથી એમ કે બીજો દૈત્ય એમ કે હવે એ બધું દર્શન કરી લે. હે ભગવાન, દર્શન લોકો કેવી રીતે કરે? એ દર્શન કરો તે બેસો તો ખરાબ 10 મિનિટ 5 મિનિટ આમ દર્શન. હે ભગવાન પકડો, હો ભગવાન બરોબર જવું આ દર્શન ભગવાન લાગ્યો આવી જતો કોણ હતો? ત્યારે દર્શન કરવા હોય ત્યારે મણિભાઈ અમને એમ શીખવતા કે ભાઈ દર્શન કરવા હોય કે તમે બિહારીલાલના દર્શન કરવા છે, પાંખે બિહારી દર્શન કરો વૃંદાવનમાં, ત્યારે તમે બેસો તો ખરા 10 મિનિટ. ભગવાન સાથે વાત કરો, ચૂપ થાવ, શાંત થાવ, અને ભગવાનમાં મનમાં કંઈક કહો નહીં. ટકો મારી હે ભગવાન, થોડા પૈસા પૈસા હે ભગવાન, સારું દર્શન, શાંતિથી દર્શન, શાંતિ. આ જીવન તો મંથનમાં જ ચાલે છે. જપ કરવા કે ન કરવા, સિગરેટ પી ન પીવો, ઉપયોગ ન પીવો, તો અંદરથી એક કેવું એમ કે આ બધું બહુ સારું નથી, બીજો એમ કહેવાનું અંદર ભગવાન આવું ભોગવવા માટે રાખ્યું છે. ભગવાન આપણે ભોગવવા મળે એટલું ભોગવવું નહીં. બીજું કેમ કે પેટનું મંથન ચાલે, અંદર જ ચાલે, ખેંચા ચાલે. દેવોને દૈત્યો ખેંચે, દૈત્યો આમ ખેંચે, દેવ આમ ખેંચે, એવું મંથન ચાલ્યા જ કરે. પછી ભગવાન બહુ કૃપા કરે, જે બહુ પ્રાર્થના કરે એને દેવોનો વિજય થાય, દૈત્યનો નહીં તો દૈત્યનો વિજય. એટલે અંદર મંથન આ તો મંથનની વાત. એટલે મંથન કર્યું પછી ઝેર નીકળ્યું, અંદર આવ્યું ઉભરું, પહેલી વસ્તુ નીકળી લક્ષ્મી કૌસ્તુભ પારિજાત કસ્તુરા. બોલો, લક્ષ્મી કૌસ્તુભ પારિજાત કસ્તુરા ધન્વંતરી ચંદ્રમા ગાવઃ કામદુગા સુરેશ્વર ગજો બ્રહ્માંદિ સંભાતિતે વંગના અશ્વ
हरितं शम्भोमृतं चाम्बुजे रत्नानीति चतुर्दश प्रतिदिनं कुर्वन्तु नो मंगलम। 14 રત્ન નીકળ્યા, 14 રત્ન આમ બોલો એ સમુદ્રમાંથી નીકળેલા 14 રત્ન. એમાં ઝેરને પણ રત્ન કહ્યું ભાઈ. આ બધું ભાઈ તમારી પૂછો કે ઝેરને રત્ન કહેવાય? હા, 14 વસ્તુ નીકળ્યું. કઈ વસ્તુ નીકળે વર્ણનમાં આવે ને, પણ પેલા ઝેર નીકળ્યું. તો પેલા શું આટલું બધું મંત્ર ઝેર નીકળ્યું, વર્ણે પછી ઝેર નીકળે. કંઈક એવું કંઈક થાય, એવી ઘટનાઓ બને કે તમને એવું લાગે આ તો ઝેર જેવું છે. પેલા ઝેર નીકળ્યું, સંસાર શરૂ કર્યો, ત્યાં ઝેરનો અનુભવ થાય, વિષ્ણુ. અને હલાહલમ હલાહલ નામનું ઝેર, મહોલપણામ બહુ તીવ્ર ઝેર, પ્રચંડ જેની સુવન કોઈ જાય પડી જાય એમના જેવું ઝેર નીકળ્યું. એટલે બધા બહુ ડરી ગયા, હવે આ ઝેરનું શું કરવું? એટલે પછી તો ઝેરને કોણ સ્વીકારે? અમૃત માટે બધા કરે છે, પણ અમૃત માટે ઝેર નીકળે તો ઝેરનું શું કરવું? બાપાનું જો મૂડી હોય અને બાપા જે 50 લાખ મૂકી ગયા હોય તો ભાગ તો લઈ જઈએ, પણ બાપા જે 2 લાખ કાંદાનો ગળજ મૂકી ગયા હોય એ મોટા ભાઈ ખબર પડે. તમને દીકરા વાળા મોટા ભાઈ વાળે કંઈક મુશ્કેલ હોય તો લોકો બીજાને, સારું હોય તો ભાગ મારો. આ ઝેરને કોણ લે છે? આખા વિશ્વમાં ઝેરનો શિકાર બહુ મોટા માણસો હોય, અતિશય ભગવાનના માણસો હોય, અતિશય સંત જેવા માણસો હોય. એ કોકના દુઃખની જવાબદારી લે. એ ભગવાન શિવજી પાસે, શંકર ભગવાન પાસે, અને શંકર ભગવાન પાસે શરણમ સદાશિવમ, એને શરણે ભવાય. ભગવાન શંકરનું નામ ભવાય. ભવાય ભગવાન નામ. કર્પૂર ગૌરમ, ભગવાન શિવનું સ્વરૂપ કેવું છે? ધોળા. કોના જેવા ધોળા? કપૂર જેવા ધોળા. કર્પૂર ગૌરમ કરુણાવતારમ, કરુણાનો અવતાર. બીજી જલ્દી પ્રસન્ન થાય. આશુતોષ એનું નામ. આશુ એટલે ઝડપથી, તોષ સંતોષ. આશુતોષ એનું નામ, જલ્દી પ્રસન્ન થઈ જાય. કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્ર. સંસારનો સાર તો ભગવાન શિવજી, આનંદેશ્વર ભગવાન. એ સંસારનો સાર એની કરવી. ભુજગેન્દ્ર, મોટા મોટા સાપના હાર કરેલા છે. ભુજગેન્દ્ર સદા સંતમ હૃદયારવિંદે. હૃદય કૌળમાં સદા અંદર જ છે શિવજી, અંદર બેઠા. ભવમ ભવાની સહિતમ નમામિ. એ ભવ ભગવાન શંકરને ભવાની સાથે રહેલા એવા, એકલા શંકરને નહીં, ભવમ ભવાની સહિતમ, એને હું નમસ્કાર. આ શિવજી પાસે જેલને લઈને ગયા એ બધા વિનંતી કરે. માણસો સ્વાર્થી માણસોને કઈ એવું થતું નથી. સ્વાર્થી માણસ પોતાનો સ્વાર્થ સાથે સામા માટે શું કરે બહુ વિચાર ન કરે, ખાવાનો વિચાર. તો અમારી વસ્તુ અમને આપો તો કામ થઈ જાય. જેને કામ કઢાવવું હોય તો કરવું હોય. અને શિવજીની પાસે ગયા તો શિવજીને કહ્યું આવું થયું છે. અને પછી કે તમે તો ત્વમ બ્રહ્મ પરમમ, આપ તો પરબ્રહ્મ છો. લોકો વખાણ તો કરે ને, ભગવાન કામ કઢાવવું બધે જેવું હોય પણ વખાણ કરે. આપને તો શું વાત કરી? આપ તો મહાપુરુષ કામ શું છે એ કહી દો ને કે તમે. પણ ભગવાનના બહુ પ્રાર્થના કરી છે. અને પછી ભગવાન શિવજીએ તો એની સ્તુતિ બહુ લાંબી કરી હતી. શિવજી જરા પત્નીને પૂછવું પડે કે આ હું કરું છું તો વાંધો નહીં આવે. પાર્વતીજી એને કહે છે, શું કહે છે કે આ બધા આવ્યા છે તો આપણે આ કરવું જોઈએ. એકદમ આસ સતીમ ક્રિયામ. શિવજી કહે છે કે હે ભવાની, આ લોકોને બહુ મોટું સંકટ આવ્યું હતું. પોતાની ભક્તિને કહે છે ક્ષીરોદનું મથન કર્યું આ સમુદ્રમાં, એમાંથી આ ઝેર નીકળ્યું છે. તો પછી આ લોકો ઝેરથી બચવા માંગે છે
તો પછી આપણે એનો અભય કરી દેવું જોઈએ. પતિને કે અભય કરવું જોઈએ. અને એ ઝેર હું જવાબદારો ઓફિસમાંથી આવા મનુષ્ય આ તકલીફ કથામાં તો એ પણ કોઈ સંકટ આવ્યું પડ્યું હોય માણસ બીજો માણસ એને મદદ કરવા જતો રહે, લાલા હું છું ને, હું તને દુઃખમાં આવો છે ને તો હું તને થાય. જો એમ કે તો સમુદ્ર મંથન સાંભળવાનું, નહીં તો સમુદ્ર હજારો વર્ષ સાંભળ્યા કરે. તો એવો માણસ હોય. સમુદ્ર મંથન તો એમ શીખવે છે કે કોઈને મુશ્કેલી હોય અને તમે થોડી કે સહાય કરી શકતા હોય. એક માણસે ખોટ ગઈ, આપઘાત કરવા જાય છે કે મારે 5 લાખ રૂપિયાનું છે, નવરા માટે બહુ માગે છે, મારવા હવે મારે મરી જવું. તમે એમ કહો મારી પાસે 2 લાખ છે, બીજા પાસે 2 લાખ નહીં, તો કરતી ત્યારે બધા સાથે આવો. જો માણસ બીજાને મદદ કરવા તૈયાર થાય તો સમુદ્ર મંથનની કથા સાર્થક થાય, નહીં તો પછી સમુદ્ર મંથનની કથા સાંભળ્યા કરી. દુઃખમાં પોતે શિવજી શું કરે છે? એ ઘેરનું કે આ ચિત્તનું પરિપાલન છે. એટલે સુખદેવી કે આવું બધું એને કહીને પછી ભગવાન શંકરે આલાહલ વિષને મહાદેવે પીવા માંડ્યા. અને દેવી સખીએ પણ બધા કરાવ્યા. કોઈ એમ કે ઘરે હાથ મૂકી દીધો એ વાત પ્રગટમાં આવતી નથી, પણ સખીએ પણ એમ કહ્યું કે એનું દુઃખ દૂર કરવા વગર. અને એ ઝેર ભગવાને પીધું, યક્ષકાર ગળે નીલમ, એના ગળામાં નીલ થઈ ગયું. ઝેર પીધું એટલે લીલું લીલું ગળું થઈ ગયું. એટલે જેનો કંઠ લીલો થઈ ગયો એનું નામ નીલકંઠ. નીલકંઠમાં હાલે ગળું નીલ. હવે